हेलो गाइस, दवा बनाવું છું મેં। હા, જીરુમ દવા છાંટવાની છે। તે દવા બવા બધી આવી ગઈ છે। તો એ આમાં પાણી નાખું છે મેં। પાણી દવા બા અંદર 20 પંપની દવા બની ગઈ છે। 20 8 નાખવાના એટલે 38 પંપની બનાવવાની છે અમારે। ચાલો ગાઈસ, એકદમ ભૂલથી એવું લાગે છે પાછું ઢોળીને ફરીથી બનાવી। આ લગભગ 40 પંપનો ડોઝ છે। આપણને અંગ્રેજીમાં આવડતું નહીં, ગુજરાતીમાં ફાવે છે, હિન્દીમાં। આ શું લખેલું છે ખબર નહીં। માઇન્ટોરેક્શન ટેબરિંગ એવું લખેલું છે। થોડું થોડું ફાવે છે પાછું ગાય। હા, મારું પાછું એવું કે અમે હલાવવાનું છે। અમારે હલાવવું તો પડે ને। આ અમારા મોટા ભાઈનું જીરું છે ને, મોટું જીરું આવી આપણું એ જીરું છાંટવાનું છે મારે કાલે વાર। તમને કેવું લાગ્યું કમેન્ટમાં દેખાડજો। આવું કામ કરીએ છીએ, ખેતીનું કામ। જાતની દવા ભેગી કરી છે તો એને જો આમાં ખાતર જેવું છે એ વિકાસ માટે। વિકાસ એટલે જીરું જાય ના અને હુકારો ઓછો આવે। મોણાને તે કામ લાગે। હા, પાછું થોડું થોડું લેવા જેવું ખરેખર। આ ખાતર કહેવાય ને, આ થોડું થોડું મોણાને જાય ને કામ લાગે જેવો હે ને। ગાઈસ, આવું ખેતીવાડીનું કામ કરીએ છીએ। જો ગાઈસ, આ દવા ચાલો ગાઈસ, હવે પંપ ભરી આ જીરુમાં દવા છાંટવાની છે અમારે। આજે ચાલુ કરવાનું છે। લગભગ 40 પંપ જેવું હે। જો બધા દવા છાંટવાવાળા ઊભા રાખી જશે। જો આ બધા, હા, અમે ઘરના જ છે બધા। અમે ઘરના જ છે આ બધા। જો આ ભાઈ છે અમારા, આમનું જીરું છે, દવા છાંટવાના છે એમ કહેતા કહેતા જાય છે। આ મારી સોરી છે, આ દવા મિક્સ કરે છે। આ ભાઈ પંપ છે। હવે સીધું પંપ ભરવાની તૈયારી કરવાની છે ગાઈસ અમારે। અને બન્યા રહેજો આગળ વિડીયોમાં। તમને ખેતી બાબતના બ્લોકમાં બધું દેખાણું કહેવાય। જીરું છે, આ જીરુંમાં કેવી રીતે દવા છાંટવાની, શું રોગનું છે એવું બધું બતાવું તમને। તો ગાઈસ, મળશું ખરે વિડીયામાં। તો ગાઈસ, અમારે વગર ટાઈમનો ચા પીવે છે। આ ટાઈમ કેટલો છે ખબર નહીં। બધા જો ઓંગે ઓંગે માવા બનાવે। અમારે એક જણી સારેડે છે। આ બધા આ સોરી મારે પતંગ સગાવે છે એમ કહે છે। મારે સોરો પતંગ લઈને ફરતો વળે છે। જીરું મેં એક પંપ છાંટ્યા છે। ટાઈમ કેટલો છે ખબર નહીં, પણ સા આવી ગઈ છે એટલે હવે સા પી લઈએ। તમારે પીવું હોય તો આવી જાઓ ગાઈસ, એક કડાડી પી લઈએ, હે ને। બાજુના ઘાઘરા ફાટી ગયેલા છે ભાઈ। ગરીબ માણસ છે અમે। હલો ગાઈસ, જો દવા પૂરી થઈ ગઈ, દવા બાકી છે કહેવાય, પણ હવે ખાવાનો ટાઈમ થયો છે એટલે રોટલી બોટલી ખાઈ આવે। હાલો ગાઈસ, હવે જઈએ છે અમે ખાવા। જીરુંમાં હજુ 7 પંપ સાઈટા છે। મારા મોટા ભાઈ છે એ લગભગ 9 સાઈટા છે, મેં 7 સાઈટા છે। થોડું કામ એવું આડું ઓડું દવા બવાનું બનાવવાનું આવી ગયેલું એટલે મારથી 2 પંપ ઓછા છટાયા છે। પણ ચાલો ગાઈસ, હવે જઈએ ખાવા। રોટલી બોટલી ખાઈને પછી પાછા ચાલુ કરશું। રોટલી બની કે નહીં કે બાકી છે એ હજુ ખબર નહીં ગાઈસ, પણ જોઈએ હવે વાળીએ જઈએ કે રોટલી બની છે કે નથી બની। નહીં બની તો 5 મિનિટ બેસું,
ખાઈ બાઈને પાછા લાગી જશું. ચાલો ગાઈસ અમે વાડીએ ચાલવા બાઈ જશે. રોટલો ખાવા કરીને રોટલી બોટલી બની ગઈ હોય તો ખાઈ લઈએ એમ કંઈ જઈએ છે. હવે હા વાડીએ ચાલતા ચાલતા ઉપડ્યા. મારી વાડીએ પહોંચી જો વાડીનો માહોલ કેવો લાગે. આ ટાઈપની વાડી છે અમારી. છોકરા બેઠા છે, કંઈક શેરડી બેરડી ખાય છે, એવું કંઈક કરે છે. ગાય હતી અમારી પાસે પણ જતી રહી, છોડી મૂકી અમે. અને ચાલો રોટલી બૈનિકની મારું બાઇક છે જો ડિલેક્સ હોન્ડાનું છે. મારી છોકરી છે. ખાવાનું બન્યું બાકી છે. મમ્મી રોટલો આયલો છે ખાઈ લે. જો ખાવાનું મારે જે રોટલી બનાવવાનું બાકી છે ગાઈસ. કેમ કે જીરું ની તેલ આ બી કામ કરતી રહે એટલે સવારમાં નાસ્તો જ કર્યો છે કહેવાય. હવે આ બાજુ મમ્મીને આપ્યું એમ કહે છે એટલે તે ખાઈને ચાલુ કરીએ આપણે દવાનું. તો ચાલો ગાઈસ મળીએ આગળના વિડીયોમાં. ચાલો તાર રોટલી બોટલી ખાઈ લઈએ. જો અમે આવું રહીએ છીએ. ભક્તિ લાઈનવાળા માણસ છે ભાઈ. માતાજીની સેવા કરીએ છીએ. જો આપણા રોટલી બની એમ કે છે. જો આ બાજુ ચુમાવાનું ચાલુ છે. રોટલો આયલો છે ખાઈ લો પછી પાછા ખાજો બનેગા. મેને જેને નામ તો તું કર લે. ચાલો ગાઈસ અમે ખાઈ બાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. મળીએ આવી જઈએ છે દવા છોડવા પાછા. કમ્પ્લીટ થઈ જાય ખાઈ બાઈ રેપ્યુલેશન થઈ ગયા છે. જઈએ છે દવા છોડવા. હવે પૂરું કરીને આવવાના છે. તો મળીએ પાછા બીજા વિડીયો. હા આ વાયર ખુલ્લો છે આપણને આવતા. હા ચાલો ગાઈસ જો થોડું દવાનું રહ્યું છે. અને અમારા છોકરા બી ચાનો ટાઈમ થયો છે. 2 વાગ્યા એટલે ચાલીને આવે છે. ખાઈને આવ્યા હતા, ચોંટી ગયા હતા. તે જો સ્વેટર છે. હવે થોડુંક રહ્યું છે. 4 પંપની દવા છે. જો દવા બી પૂરી થવા એવી છે. જો થોડી દવા છે. જોઈ લો આટલી દવા છે. હવે 4 પંપની દવા છે. ચા બી આવી ગઈ છે. ચાલો ગાઈસ હવે ચા બા પી લઈએ અને છેલ્લો વિડીયો તમને દેખાડી દઈએ. ચાલો ગાઈસ તમારી દવા પૂરી થઈ ગઈ છે અને હવે અમે પંપ લઈને જઈએ છે ધાબે. શેઠને અહીંયા જમે કરાવવા. અમારે ધાબુ અમે જમે કરી દેવું પડે. જીરુમાં દવા પૂરી થઈ ગઈ છે એટલે. ચાલો તો હવે ફરી બીજા વિડીયો મળશું. જય જોહાર, જય આદિવાસી, જય ભારત માતા.